નમસ્કાર, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે હૃદયનો હુમલો એટલે કે કાર્ડિયાક અરેસ્ટની પ્રાથમિક સારવાર વિશે સમજૂતી મેળવશું કે હૃદયનો હુમલો કોઈ માણસને આવે તો આપણે કઈ રીતે મદદગાર થઈ શકીએ, કઈ રીતે આપણે એને પ્રાથમિક સારવાર આપી શકીએ। પછી ભલે તે આરોગ્ય કર્મચારી હોય કે સામાન્ય મદદગાર હોય, તે કઈ રીતે હૃદયના હુમલા આવેલ પીડિતને કઈ રીતે આપણે સારવાર પ્રાથમિક આપી શકીએ તેની આપણે માહિતી લેવાની છે। તો હૃદયના હુમલા માટે પ્રાથમિક સારવાર માટે આપણે CPR અથવા તો BLS નો યુઝ કરીએ। CPR એટલે કે કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન અને BLS એટલે કે બેઝિક લાઈફ સપોર્ટ। હવે જરાક એની આપણે ડેફિનેશન જોઈએ તો કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન એટલે કે CPR ઇઝ અ technique of basic life support for the purpose of oxygenation to the heart, lungs and brain until and unless the appropriate medical treatment can come and restore the normal cardiopulmonary function। એટલે કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન એ હૃદય, ફેફસા અને મગજમાં ઓક્સિજનના હેતુ માટે મૂળભૂત જીવન સહાયક તકનીક છે, જ્યાં સુધી યોગ્ય તબીબી સારવાર આવી શકે અને સામાન્ય કાર્ડિયોપલ્મોનરી કાર્યને પુનઃસ્થાપિત કરી શકાય। એટલે કે કોઈ પણ કારણોસર હૃદયનું કાર્ય બંધ થઈ ગયું હોય તો તે કાર્યને પુનઃસ્થાપિત કરવા માટે CPR અથવા તો BLS નો યુઝ થાય છે। તો આમાં અમુક ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા છે જે આપણે હવે સરળ રીતે સમજૂતી મેળવીએ। તો સૌથી પહેલા ચેક ફોર ડેન્જર એટલે કે જોખમ માટે તપાસો। વ્યક્તિનો સંપર્ક કરતા પહેલા ખાતરી કરવાની કે વિસ્તાર તમારા અને જે પીડિત છે તે બંને માટે સુરક્ષિત છે કે નહીં તેની પૂરેપૂરી ખાતરી કરી લેવાની। પછી આગળ જોઈએ તો ચેક ફોર રિસ્પોન્સિવનેસ એટલે કે પ્રતિભાવ માટે તપાસો। હવે વ્યક્તિ છે તેનો પ્રતિભાવને આપણે તપાસ કરવાની, એટલે કે વ્યક્તિને હળવેકથી હલાવવાનો, હલાવ્યા પછી તેને પૂછો બરાબર તમે ઠીક છો, કોઈ પ્રતિસાદ નથી તો ધારો કે વ્યક્તિ પ્રતિસાદ આપતો નથી। કોલ ફોર હેલ્પ એટલે કે મદદ માટે કોલ કરો। મદદ માટે કોલ કરવા માટે અથવા તો એમરજન્સી નંબર 108 અને 911 નો યુઝ થતો હોય। જો તમે એકલા હો તો તાત્કાલિક એમરજન્સી સેવામાં કોલ કરી લેવો, અને જો કોઈ અન્ય વ્યક્તિ હાજર હોય તો તેમને મદદ માટે કોલ કરવા માટે કહેવાનું। ઓપન એરવે એટલે કે વાયુ માર્ગ ખોલો, એટલે કે વ્યક્તિને માથાને હળવેકથી પાછળની સાઈડ લઈ અને માઉથને ઓપન કરીને વ્યવસ્થિત રીતે વાયુ માર્ગને ખોલવાનો। ચેક ફોર બ્રીથ એટલે કે શ્વાસ માટે તપાસવાનો, એટલે 10 સેકન્ડ શ્વાસના કોઈ પણ ચિહ્નો માટે જોવાનું, જેમાં સાંભળવાના, અનુભવવાના બરાબર, અથવા તો અસામાન્ય શ્વાસ નથી, અથવા શ્વાસ સામાન્ય નથી, અથવા તો કંઈ અસામાન્ય પણ શ્વાસ નથી તો આગલા પગલા તરફ આગળ વધવાનું। સ્ટાર્ટ ચેસ્ટ કોમ્પ્રેશન એટલે છાતીનું સંકોચન શરૂ કરવાનું। છાતીના સંકોચન શરૂ કરવામાં જો ઇન્ફર્ટ હોય તો તમે થંબ વડે અથવા તો 2 ફિંગર વડે એનો યુઝ કરવાનો, ને જો તે ચાઇલ્ડ હોય તો તમે એક હાથનો પણ યુઝ કરી શકો, ને જો તે અડલ્ટ હોય તો બંને હાથનો યુઝ કરવાનો। તો બંને હાથમાં ફર્સ્ટ તમે ગમે તે હાથ યુઝ કરી શકો। જો તમે ડાબોડી હોવ કે જમોડી હોવ બરાબર, ડાબોડી હોવ તો ડાબો હાથ યુઝ કરો, અને જમોડી હોવ તો જમણો હાથ યુઝ કરો બરાબર, તો એ વધારે અસરકારક CPR આપણે આપી શકીએ। CPR ઇન્ફર્ટમાં આપવાના હોય બરાબર, તો આપણે ઇન્ફર્ટ હોય કે ચાઇલ્ડ હોય કે અડલ્ટ હોય તો તેની પ્લેસ એટલે કે લોઅર હાફ ઓફ ધ બેસ્ટ બોન ઇન ધ સેન્ટ્રલ ઓફ ધ પર્સન ચેસ્ટ એટલે કે નિપલ અને છાતીના મધ્ય ભાગની વચ્ચે આપણે જગ્યા નક્કી કરવાની। આંગળીઓને ઇન્ટરલોક કરવાની, આંગળીઓ છે અને વ્યવસ્થિત જે જમણો હાથ કે ડાબો હાથ જે તમે
યુઝ કરો. અહીંયા વ્યવસ્થિત ઇન્ટરલોક કરી હાથ વ્યવસ્થિત સીધા રાખવાના અને સખત અને ઝડપી દબાણ કરી અને છાતીનું સંકોચન શરૂ કરવાનું હોય. છાતીનું સંકોચન શરૂ, જો તમે એક વ્યક્તિ હો એટલે સિંગલ વ્યક્તિ હો તો ઇન્ફન્ટ અને ચાઇલ્ડ અને અડલ્ટ બરાબર બધામાં 30:2 રેશિયો ફોલો કરવાનો. 30 આપણે છાતીનું સંકોચન આપવાનું એટલે કે ચેસ્ટ કોમ્પ્રેશન આપવાનું, 2 વાર બ્રીથ એટલે કે 2 વાર શ્વાસ આપવાના. જો 2 વ્યક્તિ હોય તો ઇન્ફન્ટ અને ચાઇલ્ડમાં 15:2 નો રેશિયો ફોલો કરવાનો એટલે 2 વાર એને શ્વાસ આપવાના અને 15 વાર છાતીનું સંકોચન કરવાનું. દબાણ કેટલું આપવું, બરાબર, ચેસ્ટમાં દબાણ કેટલું આપવું જોઈએ તો જો ઇન્ફન્ટ હોય એટલે કે ઇન્ફન્ટમાં આપણે 0.5 થી 1.0 ઇંચ જેટલું છાતીને દબાણ આપવાનું. જો ચાઇલ્ડ હોય તો 1 થી 2 ઇંચ જેટલું દબાણ આપણે આપી શકીએ અને જો તે અડલ્ટ હોય તો 2 થી 2.5 ઇંચ જેટલું આપણે દબાણ આપી શકીએ. 1 મિનિટમાં 100 થી 120 વાર CPR આપી દેવો જોઈએ અને સાયકલ જોઈએ તો 4 સાયકલ પૂર્ણ કરવાની રહે. ને પછી ગીવ રેસ્ક્યુ બ્રીથ એટલે કે બચાવ શ્વાસ આપવો એટલે કે જે શ્વાસ આપવાનો 2 વાર જે બ્રીથ આપીએ તે શ્વાસ આપવાનો. તેમાં શ્વાસ આપતા પહેલા એનો એર માર્ગ છે તેને વ્યવસ્થિત રીતે ખુલ્લો કરવાનો ને ખાતરી રાખવાની દરેક શ્વાસ 1 સેકન્ડમાં પહોંચે. બરાબર, મિનિમમ સમય 1 સેકન્ડમાં એક શ્વાસ પહોંચી જવો જોઈએ. એવી રીતે 2 વાર તેને શ્વાસ આપવાના. કન્ટિન્યુ સાયકલ ઓફ કોમ્પ્રેશન એન્ડ બ્રીથ એટલે કે સંકોચન અને શ્વાસનું ચક્ર ચાલુ રાખો. હવે જે CPRનું જે ચક્ર છે સંકોચન, બરાબર, એટલે કે ચેસ્ટ કોમ્પ્રેશન આપવા, શ્વાસ આપવા, એર માર્ગ ખુલ્લો કરવો, બરાબર, એનું જે આખું ચક્ર છે એ કન્ટિન્યુ જ્યાં સુધી હૃદયનું કાર્ય પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી તે ચક્ર ચાલુ રાખવો. તેમાં CAB ફોર્મ્યુલા પણ તમે યુઝ કરી શકો, જેમાં સર્ક્યુલેશન, એરવે અને બ્રીથિંગ તે રીતે કન્ટિન્યુ સાયકલ ચાલુ રાખવાની. રિકવરી પોઝિશન એટલે કે જો તેનું હૃદય પુનઃસ્થાપિત થઈ જાય તો તેને રિકવરી પોઝિશન આપવાની, જે તમે આ પિક્ચરમાં તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો. જેના 1, 2, 3 ને 4 સ્ટેપ છે. સૌથી પહેલાં તો તમારે નજીકના હાથને જમણા ખૂણા પર મૂકવાના, બીજા હાથને પાછળના ભાગ તમારી નજીકના ગાલની બાજુમાં મૂકો અને ત્યાં રાખવાના ને દૂર ઘૂંટણ વાળો, બરાબર, થોડોક દૂર એનો ઘૂંટણ વાળવાનો અને દૂરના પગને પકડો અને તેમની બાજુ પર ફેરવવાનો. બરાબર, એવી રીતે વ્યવસ્થિત રીતે રિકવરી પોઝિશન આપી દેવી જેથી તેને આરામ મળી રહે. રિકવરી પોઝિશન આપી દો એટલે ત્યાં સુધી એમરજન્સી સેવા એટલે કે જે 108ને તમે કોલ કર્યો છે તેની રાહ જોવાની. બરોબર, તે આવી જાય એટલે તેને હોસ્પિટલ તરફ ખસેડવાના. માઉથ માસ્ક, બરાબર, જો તમારી પાસે ફર્સ્ટ એડ કિટ એટલે કે પ્રાથમિક સારવારની જે કિટ છે તે અવેલેબલ હોય ને તેમાં માઉથ માસ્ક હોય તો જે આપણે શ્વાસોશ્વાસ, બરાબર, માઉથ ટુ માઉથ જે શ્વાસ આપીએ છીએ ત્યાં તમે માઉથ માસ્કનો પણ યુઝ કરી શકો. AED મશીન એટલે ઓટોમેટિક એક્સટર્નલ ડિફિબ્રિલેટર, બરાબર, જે હૃદયને ઇલેક્ટ્રિક કરંટ આપવા માટેનો યુઝ થાય છે, જે રિસ્ટોર નોર્મલ હાર્ટબીટ કરવા માટે વપરાય છે. બરાબર, જે આપણે AED મશીન કહીએ આ તો ઓટોમેટિક છે, બરાબર, જે આ મશીનને સ્ટાર્ટ કરો એટલે તમને સૂચન આપે તે પ્રમાણે તમે સ્ટેપ કરતા જાઓ એટલે હૃદયને કરંટ પસાર થઈ શકે. આમાં 2 પેડ અવેલેબલ હોય, ચાઇલ્ડના અને અડલ્ટના. આમાં કરંટ છે તે 100 થી 360 જૂલ જેવો કરંટ આના થ્રુ આપણે પસાર કરી શકીએ. આના સિવાય જે હોસ્પિટલમાં પણ ડિફિબ્રિલેટર યુઝ થતું હોય, બરાબર, તેમાં ચાઇલ્ડ, અડલ્ટ, બરાબર, અડલ્ટ છે બધામાં અલગ અલગ જૂલનો પાવર નોર્મલી યુઝ થતો હોય, પણ તે આપણે આના પછીના વિડીયોમાં સરળ રીતે સમજૂતી મેળવશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ગરવી ગુજરાત.